એ છોકરા જે જલ્દી નાખી તો અંધારામાં તીર તે અંધારામાં જ લાગી ગયું. પંખાને તીર મારીને આવ્યા તમે. અલા નહીં કોઈને મારીને આવ્યો, લગાવીને આવ્યો છું આજ. હરિદાકા તો પોલીસ આવશે આપણા ઘેર. અલા પોલીસ નહીં લેવા વાત હોપર કે પેલા મારી પૂરી હું સ્ટેશન ગયો હતો તે લાલભાના ઘેર જતો હતો મહેમાન. છોકરું કોક લઈને આવ્યા હતા, આ સોરી વાળા આવ્યા હતા હોમલ્યા જોવા છોકરાને. તે લાલભાન છોકરું અમે કેવું ઓદરું ખબર તો ને તને કાળું મેસ. કાળું મેસ કીધું લાલભામ તો ઠેકોણા નહીં કશું નહીં, ઘર ને 4 દિવાલો છે ખાલી, ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં. એની બરાબર ના ચરાયા તે મહેમાન તો ભાઈ પાછા વળી ગયા. પણ તમારું પાછા વાળવા પડે. અરે હા કાકા પેલા પૂરી વાત ખબર તો એ તો કે અમે ભાઈ જઈએ ઘેર તને હવે આવા તો શું કરે કે મારે હગું તે તો પાછા ગયા તે હું તો ના પાડી દીધી. તો કીધું તમે જી આવો કીધું એવા બાપડા હવે આટલા આવેલા તમે પેલું એ થાય કીધું જી આવો તને એકદમ ચા પાણી કરી આવજો પછી તો ના પાડી દેજો. એટલે કે ના પછી માથે નહીં જવું. કીધું તાને એક ના જવું હોય તો કીધું મારે એક છોકરો હોય કીધું કરવો હોય તો કીધું ફોટો બતાવું. તે ફોટો બતાવ્યો કે છોકરો તો સારો છે આમ તો. એને કીધું તે બાજુમાં નીકળ્યા પછી ગોકુબા ખબર તો આગેવાન છે મોટા આપણા ગામના 50 રૂપિયા લીધા બાપરાને. તે કીધું ગોકુબા આ મહેમાન આવ્યા છે કીધું મારા છોકરાને જોવા આવ્યા કીધું 50 રૂપિયા તમને આલી દઉં કીધું વાપરવા. એને કીધું કે ધીરુભા જેવા તો કોઈ માણસ નહીં, એવા ઘર જેવું કોઈ આખા ગામમાં કે ઘર નહીં. ધીરુભા છોકરો એટલે કે આખા મહેલામાં કોઈનો છોકરો નહીં કેવો હતો. તે ગોકુબા કે બિંદાસ થી આખા ગામમાં કોઈને પૂછ્યા વગર તથા બિંદાસ થી કરી જ દેજો કે ઈવન છોકરા જેવું કોઈ છોકરો જ નહીં. હાલ તો ઈવન ચાપવાની કરવા મોકલ્યા હું લાલભાન ઘેર. તેરા આવે સાલ જોવા એટલે હું ખાટલો બાટલો લઈને આવું તો એટલું કોઈ નહીં ધોઈને અને તૈયાર થઈને બે જાય કર અને મોટા મોટા પાવડર બાવડર લગાવી પાવ બરાબર ને જલ્દી ફટાફટ મોબિયા લાવું એટલે આજે ખાટલો આપી દે. સંભાઈ ઓ સંભાઈ ઉભા થાવ કોમ ઉભા થો હા એ બધી વાત જા ને હું કેવું તું ખાટલો આપો યાર છોકરો નહીં છોકરા ખાવાનું પડ્યું ખાવાનું નહીં જો તું ખાટલો કીધું આવો કે યાર ખાઈને ઘેર જાવ ને તું દેતા રહો બાકી ખાટલાની વાત મારા આગળ નહીં કરવાની. અરે ઘેર મહેમાન આવીને બેઠો મારા જો ખાટલા ઓછા યાર એટલે કેવું તે મહેમાન જોઈએ ને આવે યાર આવન જાય પણ આવન જાય ખરા પણ મારા પેલો છોકરાને જોવા આવ્યા છે યાર. જોવા ઓવા યાર આજ તો બધો જાજુ બધો ઘેર કોક જોવા આવી ચમ બધા ઘેર પેલા લાલભાઈ હમણાં આમંત્રણ આલીને જતા રહ્યા. તો લાલભા તો હાલીને જાય છે. હેલો આપો તમારે આવા મહેમાન જ આવજો ઘણી વાર બેહવા ઈ જજો પછી પણ તમારે આબો જાય ખાટલો ખાલી હાલો ને યાર એક ના યાર ખાટલાની શરમ નહીં હતા એવ જ ના યાર જો હું કદી કોઈ ના તો નહીં પાડે તો પેલી પેન્ડન પડી નહીં જો તમતા પેલા સુખી બધો 50 મણ છું ઊંઘાડી ગયો એટલે ધીરુની આબરૂ કાઢશે તમે ધીરુની આબરૂ કાઢશે હાથું નહીં યાર તમે મને ખબર તો મારે પહેલેથી ક્યારે ભાઈ ગયેલી પણ હો તમે પડી વખતે ઘડી વાતા ના ઈ તરીકે મન નહીં ફાવા અમાર મારી ગાડી હોય કદ આવે નહીં યાર ના પિક્ચર મારા વિશે તો ભાઈ ખાલી 15 મિનિટની વાત છે તો ખાલી ખાટલાની હપુજી ના ખાવું હોય ખાઈ જો બધા મહેમાનો નહીં આવો તો અમારી ઘેર ખાવા પણ ખાવા નહીં ખાવા તમારે ઘેરે ખવડાવવાનું છે ઈવન નહીં કોઈ તમારે ઘેર ખવડાવવા લઈને આવો પણ યાર ખાટલો નહીં મળે એટલે ભાઈ નો એટલું કોમ ન કરો તમે યાર ભાઈ નહીં જાવ યાર એક ખાટલો નહીં રાખે એકતા ઘરમાં અરે સાઈન તો ખાટલા લેજો તા લેવા તો પછી આ મહેમાન બેમાન જાય એટલે તા જેટલા જોવા ને એટલે લેજો પણ હાલ આલો યાર શરમ પ્લે ના કરો અમારી એ વખત જેટલા જોવે એટલા આવશે ને અત્યારે તને તો છે અત્યારે નહીં એટલે તો આપો કશું ભાઈ ખાટલાની શરમ નહીં તમે ઉકળો નહીં અમે હાલ બનાવ મીક્યા એમ તો જેટલા બે ત્રણ મિલ્યા પણ હાલ બનાવ નજી આયા નહીં આલો કઈ યાર એક એ તો તમતાની નહીં આવજો જો એ તો જો ત્રણ ખોનિયારા ખાટલામાં બેહાડજો યાર ખાટલાની વાત નહીં થાય આમાં આપો કશું ભાઈ ઘરમાં ઊંઘવા ખાટલો ને એને હગો નોતર્યો ઓ સંભાઈ ખાટલા શરમ નહીં એ નહીં ખાટલો આલુ ખારો પણ મારા ખાટલામાં કોઈ બેહું ના જોવા તાર હું પછી કમ પાછી બોટવા લઈ જાય ના પૈસે મારા ખાટલામાં નહીં બોલવા
વાત કરો યાર હાલો કે સોમભાઈ પેલા મહેમાન જતો રહ્યો છોકરા હગું જોવા જો આવ્યા લઈ જો યાર, પણ કોઈ ઊંઘું ના જો, કોઈ બેહું ના જો ખાટલા કે ગોજુડી એની પાછળ કે મારું ખાટલું મેકાઈ જાય. તમારો વારો આવશે. આ વારો તો ધીરુભાઈ વારો આવતા આવશે, પણ હાલ તો તમારો આવ્યો ને. ખરેખર હવે મને આ બોલે છે બહુ. વ્યાકરણ કરો યાર તમે જો. સોમભાઈ તમારો વારો આવશે. કીધું તો ખરું આવતા આવશે, પણ હાલ તો તમારો આવીને પડ્યો ને. ખરેખર હવે મેનો સહન થતો નહીં, બધો નહીં આવશે તમારો વારો. હેડો આ બે હતા હેડો. હવે ગમે તે થાય પણ નવી વોન અતરંગી કલર ની વોન લાવું અને નવો 10,000 રૂપિયા થાય પણ ખાટલો બે હાલ જ લઈ આવું અને લાઈન વાળી સોમાની વખત બતાવું છું વખત. ભાઈ એ આમાં જો ખાટલો લાવો. યાર તારી ખાટલો તો મજબૂત લાવ્યો, મને કીધું લાંબામાં તો સારી ના આવે વસ્તુ, પણ ના આવ્યો ને તો મહી નાખવું મારે. ધીરુભાઈ હે ખાટલામાં કોઈ નહીં યાર, દમ જ નહીં, હે દમ જ નહીં. જોયું નહીં જાતું, જોયું નહીં જાતું. યાર સાચું કહું આ તો ચોદી નું કવર ચડારાય. હે? ચોદી નું. ઓવા આ બધું જતું રહ્યું જો અહીંયા તો ચોજી એકલું કલર કરીને નહીં આયા હોય. અરે એ નવો લાવ્યો પણ કલર તો ઉતરા દે તાજો કરાયો એટલે. તન તો કઈ ચોજી નું ગણે અને જો ખાલી આ પેલી કહેવાય ને અતરંગી અતરંગી કલર ની વોલ લાવ્યો. યાર અને જો આરી ને આરી આરી દોરી ધીરુ નામ લખામ ખાટલા વચ્ચે. હા ધીરુ એ તો ભરતા મને આવડે તમને ના આવડે, અરે આવડે છે પણ ભરજાનું જ્ઞાન પણ નહીં જોતા તમારે હો અમારા સર કેટલાય કારીગર અડો નહીં ભાગી જા. માં ખાટલો એ કોઈ નહીં યાર, સાચું કહો છો તો વગેરે માની સોગન મેં કોઈ નહીં ખાટલામાં જોયા. વાના કરતા તો મજબૂત ખાલી માલ પેલા લાકડાનો ખાટલો ખાલી જોતા આવજો. એ લાકડું અને લોખંડ અલગ આવે પાઉં. હે હા અંજુ હા. બીજી વાત કરું આમાં કઈ આ ખાટલું ભાગે ને તો અહીંથી ભાગે ને 4 માણસ આ ખાટલા ઉપર ના બેસે, મારા ખાટલા પર 10 માણસ બેસે. જોવું હોય તો ખાલી તારે કશો હતો નહીં, કશો હતો નહીં. દાદા મહેમાન મારા બેહી રહ્યા ને એટલો આ દસ્તા ને રહી જાય એ કે ભંગારમાં જવું પણ 30 રૂપિયા ભાવમાં જાય એવી. બધો હતો ને આખો ખાતરમાં ભંગાર મારવા ખાલી મહેમાન ને બિહાર બદલ લાવ્યો હાલ. ચેલામ ના આવે એ કેટલા લાવ્યો એટલા હે તમારે જરૂર નહીં જોવા. ચેલામ ના આવે ત્યાં તો ખરા 2500 નો લાવ્યો જો. પચી ગયો ઓહ અરે પેલા ચેલામ 1000 રૂપિયા મેં કહું 25 યાર મૂળ ખાલક આવીને આવ્યો પીજા. ઓને જોઈ જો તું નહીં એકદમ મારો કાટલો લાવેલો એટલે વચ્ચે ખાલી ધીરુ નામ લખાય ને એટલે જોવા આવ્યો તમે ઉપર કરજો તમે એ હાલ દાદાનો પલાઈ જાય ને એટલે કાટ ખાઈને બધું ભાઈ હો કે કાટ ખાઈને જતી. અરે મૂર્ખા વાહ યાર તો યાર તે યાર ખબર નહીં પડતી યાર. પણ શેટા મળો કે તાને આવજો હમણાં. તો હીરા આવ્યો નહીં લ્યા છોકરા. ખાટલો તો ભરવો જ છે ગમે તે થાય ભલે આ ધીરું મળી જાય પણ આ ધીરું જ ખાટલો પડી જશે. છોકરા એ છોકરા બરાબર યાર કે ચોકન જીતું લ્યા કાકા શું છે માહોલ ને આયા હજી તો તારી સાયકલ જ જોઈ તારો આવડે આવડે થઈ જાય છે એટલી વારમાં. આયા આયા છે હજી લાલભાઈ ગયા છે. તું એક કામ કરજે કાકા હું પહેને ને હા હું પહેને ને અરે પૈણવાનું છે લે હજી તારે પૈણવાનું છે પણ વસ્તીઓ મેણો મારે છે વસ્તી મેણો મારે છે. તમે પણ મેળો મારો આ ખાટલો
પેલા સોમભાઈ ની કઈ ખાટલો માગવા ગયો ને તે ખાટલો ના લેવો બોલ કેવો વસ્તી મેણો મારે છે તારની ત્યાં કયો લાયા તને નવો લાયો થઈને નવો લાયા તાણ આજે આ અતરંગી કલર ની ઓનલાઈન આવ્યો અતરંગી કલર ની વચ્ચે ધીરુ નોમ લખા અને હવે તો જો કદી સોમાની ની વખત બતાવું હું સોમાની ની વખત બતાવું ધીરું તો નામ ના લખાવવા આમાં મારે લખવું શકે તો આ ધીરુ લખવું શકે તમારું નામ લખા મારું નામ નહીં લખાય ખાટલામાં એ તો છેલ્લે દોરી બોરી વધે ને આ પોકેટ માં તારું નામ લખી દીધા વળજી તો નહીં તો ભરવાની હતી તમારું ઓછું મને તો આવડતું નહીં ઓનલાઈન માચો લાવતો લાવતો લાવી દીધો છે પણ હવે મને ભરતો તો આવડતું નહીં હવેનો કારીગર કોણ છે લે 2500 નો ખાટલો છે ઓન તો જેવું તેવું તો ના ભરવા દે ભરવું તો મજબૂત જ ભરવાનું આ કે ભાઈ ધીરુભાઈ નો ખાટલો છે એવો ભરવાનો છે ગમે તે થાય હા રસભાઈ ચોડ્યા આ જવું દુબઈ હે દુબઈ દુબઈ એટલે ગીધામ પૈસા પડે એટલે તે દુબઈ હેડ્યા તમે પૈસા તો કરવા હું કેવું કીધું કોઈ કોમ તો નહીં કાલ આમ તો ઘણું છે તો કોઈ નરવા બેસી તમે નરવા તો ફક ના બેસે કીધું ખાટલું ભરી આવજો આટલો ભરો એમ ખાવો આમ ભરતા ભરતા આટલો ભરતો તો આવડે છે આવડા તમે ભરી આલો કે યાર આટલો ખાટલો ખાલી મને મારે તો એ જણ કમાવું છું એ કમાઈ લઉં હું તો હાડો એમાં કમાવું હવે વળી ભરી આલો કે હવે ખાટલો તે ભરિયા તો ના પાડી તે બધું આવ્યો હતા ને આપણે લ્યો ના પણ હોભરો તો હા 400 રૂપિયા ધીરતા હા 400 રૂપિયા ડોનજી હું તારા કોઈ મફત ભરવો છું અલી એમાં કાકો તો આખા મેલાવાળા મારી મફત ભરી આવતા હતા વળી કે તમારા કાકા પૂછ્યું શું પૂછ્યું તું કે મફત ભરતા હતા હું ઓવા માં કાકો બધા મફત ભરી આવતા મને ખબર હે વળી બે વખત મેં ભરાયો 800 રૂપિયા હાજરી લઈ ગયા હતા હવે એવું તો ના હોય વળી તારા 400 રૂપિયા વળી ડોનજી હોતી છે બોલાવે તો 150 રૂપિયા બોલાવે તો આલો જ યાર એ તમે હવે એટલી બધું ના હોય યાર તાર પછી વાત કરો હતી આટલી ગુણ વળી માં કાકો યાર મરી ગયા ને આટલી ગુણ મારે કોઈ જોવું જ ના પડે ના લઈ આવો કે જઈને હે આવો ઈ કો હું અડધા લેવા છું પાછું મને હમણાં પાછું મને મોકલાવે છે મોકલાય તો હે આવો મોકલો હો તો લઈ આવ એ બધી મજાક કર્યા વગર મિલજો તમે સાઈડમાં ટાઈમની કિંમત છે હે ઓહો અરે હે ટાઈમ યાર હું મને લીધો તો ભરિયાલો કે મારા મહેમાન આવે છે પણ મેં કીધું આલવો પડે પણ એટલું બધું ના આવે ભાઈ હા એવું તો તમે ચા પાવ યાર તમે બેહો બસ કાલે મને ખાટલો ભરિયાલો એમ મહેમાન આવે ત્યાં તો તારા ચામાં આખો ખાટલો બરાબર આવ્યો તમે ઘરમાં આખી આવતી ભરિયાલો યાર કોઈ બરો નહીં મારતો બરોબર હોય તો કશો વધો નહીં કશો વધો નહીં ત્યાં જો અને તમારે યાર રૂપિયા ના ખર્ચો હું એક આઈડિયા બતાવું હા તો કોથળો પડે ને લાઈન 4 શેરા બોધી 4 માં બોધી 2500 નો તો કાટલો લાવે હું કોથરા વળી વધી નાખું આવવાનું કરવા આવ્યું આ જોજો ઘરનો તો કશો મતલબ નહીં એ બોધી લાઈન આતરંગી કલર ની ઓનું કાલ આવ્યું એ અતરંગી નો કલર નું લાય ને તો આનાથી હતર બોધી ખાજો બાપ દીકરો બે તમે ડિઝાઇન પાડતા આવડતી હોય ને તો વચ્ચે ખાલી મારે ધીરું એકલું જ નામ લખવાનું હા તો તાર કીધું મેં નામ લખવાનું હે ઓવા ધીરું 800 રૂપિયા હા 800 રૂપિયા હા નામ ઉપર કરો મેં કાંઈ કોઈ જરૂર નહીં ખાટલો બરાબર હારા સામો છોકરા લે ટાટ્યું લઈને આ કે ચોખા મરે લે તું કશું વધુ નહીં હું કરું ટાઢ્યું પકડજે તું ધીરું પર છે હવે તમને ખાતું પડતા આવડે ઓહો એક ફૂટ શું તો આટલામાં કીધું આ બે શેરા ખાલી પકડજે પકડ પાકે કે લે હાથો કોણ બગાડશે તમે અલે પેલો મહેમાન આમ જાય છે પકડ કમ અલે મૂર્ખા ચોરે છે ચોકન લો હગવો આવી રહ્યું ખબર નહીં પડતી મહેમાન આવી રહ્યા આવું તો ના સોપા લે આ વનકાટ જેતી તું હવે જલ્દી વનકાટ જોઈ રહ્યો અલે મૂર્ખે કાઢ કે હું જોઈ રહ્યો લે પણ કાકા તમે ચકરી વાગું આ ચકરી ના બોલ ચકરી ના બોલ બમાના છે ને કમાલ તને હું તારું પાગલ કેવું મને શીરો છો મને લે એ છોકરા લો શીરો કાઢજે એ ધરતીનો શેરો નહીં મળે નાનો શેરો તો હું એ કોણ કજી મિલ લઈએ રે થઈ ગયો ખાટલું થઈ ગયું
મને ના ભાવે મને ના ભાવે છોકરા દસુભાઈ ફોન કરજે તું દસુભાઈ ફોન કરે જોઈ છે પેલા મહેમાન આમ જાય છે મારા પર આટલો બધો કાકા રાખવા ના કરો તમને પહેલથી તો કીધું તું ના બંધાય રહીએ તું ફોન કરજે જલ્દી હેલો હાલો 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 ચોકા દસુભાઈ ગોમમાં તે કીધું તમને 400 રૂપિયા ડોન ચાલજો મને જલ્દી ખાટલું ભરવા આવી જજો તમારું હે નહીં ફાવતું દસભાઈ નહીં ફાવતું તમે આવો ને યાર દસભાઈ બધી વાત થશે તમે મારા ઘેર આવો ને યાર અલે અહીંયા ખાટલો ભરવો પડશે પેલા મહેમાન આમ જઈ રહ્યો તમે જલ્દી આવો વસ્તીએ તકનો રાત ખોરી દીધો તમે મિલજો હું આવું હેડો પકડી લે પકડા ફોન પકડે દો અલે યાર જલ્દી જાન હેડિયા ગઈબા ગે હેડિયા ખાટલો પાછળવા હેડે ગુમન જવા દીધી કન માથાકૂટ ના કર તમારા જો પાછળવા હેડે કુ ચુંગા માથાકૂટ ના કરી તું મને જવા દે અરે ચાલે યાર મારે ગેરી તું પાછો ના મને ઉતાવળ છે પેલા 10 રૂપિયા નીકળ યાર ચાલુ ખાલી જોઈ નહીં જાય પેલા 10 રૂપિયા નીકળ તો કાટલો પડાવ પેલા મહેમાન નો આવી જશે મોડું થઈ રહ્યું છે મારા તું તું જાણીએ પાછો વિચારજે મારા પાછળ જેમ પડ્યો છે હમણાં તું તું મારા પાછળ પડે મારા મહેમાન આવી રહ્યો છો તું મારા આવા દેખાય મારો ભાઈ જા રે મન તું તું જાણી યાર મને મગજ મારી ના કર બોલતા સીધા ઘરમાં તમે ફોન તો કર્યો યાર કોઈ કો પાંજો આવા લેજો જલ્દી ચાલુ કરજો આપણે હટજો ભાઈ કાઢ્યું યાર ઓન મગજ ખાઈ લે યાર મને તાને ભાઈ યાર માથાકૂટ કરવામાં હતા ગરમી લાગી રહી જોવા જોઈએ અરે યાર હંગાત પડ્યા તો યાર વી ચડી દીવાન પર મારા મહિના કોઈ તીડી ચર એ સંભાઈ આ ને બોલ્યા બેરે ને મહેરબાની કરી ખાય ખોટી માથાકૂટ થઈ જાવ હે દસ તમે ચાલુ કરો ને જી ભરવું એટલે લઈ લેજો શું ભરવું પેલું આરીએ હા આરી હારું વચ્ચે નામ લખેલ છો તારે નવ ઉપર તો કોક 2000 ઉપર પાણી છોડી દે એવો જ ભરા પણ આ બધું ભરવાનું નથી ભરવાનું ના ના સાદું પર નાખજો પૈસા તો વધારે નહીં થયા મહેમાન આમ જાય ફટાફટ કાકા એ બધું કામ રાખવાનું તું રાખવાનું બધું એક વાત સમજી છે મેં આ યાર ભાઈ છોકરા કોઈ ખગાઈ થઈ ગઈ
લાલભાઈ છોકરાની હા થઈ જાય તો ભાઈ થઈ ગયું હું એક જઈને આવ્યો જમણ આવ્યો ખાઈને આવ્યો ના અરે કાકા. ટાઈમ નતો હા તમે ચિયા આગળની વાત કરતા હતા? આના ફગુએ હારું હોય ને ઈવાને 10 વીઘા તો જમીન હે તાને એ છોડીને અમે કરવાની દીધેલું હે બધું બાફી નાખ્યું. તું તો કિસ્મત ઉડી ગયા તાણ તો ડબ્બલ ઉખડી ગયો યાર મારે કાઢ્યું હોય તું છોકરું કાકા હા આ તો હગું તો થઈ ગયું હવે ખાટલો પાય નું કોમ હા તો ભાઈ હા. તમે કઈ યાદ તમારે મોડ હોય યાર તમારે મોડ મને ઘરિયા નગન નિયાવન કર્યું દિવાળી પર મોડે જોડવાની તાને તમે મારા આગળ બનાવટ તો નહીં કરી તાન તું વધુ નહીં જસુભાઈ હા હું કેવું બોલો આ ખાટલો રહ્યો ને કીધું હા તમને ભરીએ ને શાંતિથી આપી દેજો. ચાલ હું દિયો ના વધુ નહીં એ તો હવે જે કરવાનું છે બધું થઈ ગયું છે હવે તમે શાંતિથી ભરીને મને ઘેર આપી દેજો 2 દાડા તો વધુ નહીં કોઈ હવે કારણ કે હવે જો મેં ભોકુભાઈ હતા ને તે રહ્યા તો કેટલી રાજભાઈ ની સપોર્ટ મેં કેટલા ફૂલે હતા ખબર ને હું ક્યાં મળેલા આ છોકરીને નોકરી આપવાની છે હાલ 10મું ભણે ભલે કારો પણ ઈમાનદારી મોને હ અમારા કાઢ્યો નતો તાન ઈમાનદારી માં દાડ્યો નતો તમારી છોકરીએ નાક નખી આવ્યું જોયું છે પણ યાર હવે એની ઉંમર પહોંચી ગઈ તો ભણતો કહેવાય તારું કોઈ ખબર નહીં શું જસભાઈ હું તમને કીધું આ કાટલો ભલે તાર 2 દાડા ભરીને આપો ને તો વધુ નહીં તો 2 દાડા મેં ભરી મારા ઘેર મોકલાવી દે હું તો મજૂરી આપી દઉં. બીજા જો ટાઈમ કરે મેરો હા વધુ નહીં તો અત્યારે નહીં ભરજો 12 મિનિટ ભરીને આવી દેજો મારે બેસવા 12 મિનિટ નહીં ભરવાનો મહેમાન બીજો આવશે આપણે તમે ભરીને આલી દેજો ને 2 દાડા હા